ધોરણ 6 ગુજરાતી દ્વિતીય ભાષા પાઠ 1 એક જ ડાળના પંખી। નમસ્કાર મિત્રો, આજે આપણે એક જ ડાળના પંખી કવિતાનું સરળ અને વિગતવાર સમજણ જાણીશું। આ કવિતા કવિ શાંતિલાલ શાહ દ્વારા લખવામાં આવી છે। આ કવિતામાં કવિ એકતા, પ્રેમ, ભાઈચારો અને સહકારનો સુંદર સંદેશ આપે છે। સૌપ્રથમ પંક્તિ છે, એક જ ડાળના પંખી, અમે સહુ એક જ ડાળના પંખી। આ પંક્તિમાં કવિ કહે છે કે જેમ એક જ ડાળ પર ઘણા પંખીઓ સાથે રહે છે, તેમ આપણે બધા પણ એક જ દેશ અને સમાજના સભ્યો છીએ। તેથી આપણે એકબીજા સાથે પ્રેમથી રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવો જોઈએ નહીં। આગળની પંક્તિ છે, વિહરીએ કદી આબમાં ઊંચે, ઉડી ઉડી કદી આવીએ નીચે। અહીં કવિ સમજાવે છે કે જીવનમાં સફળતા મળે ત્યારે ઘમંડ ન કરવો જોઈએ। પંખીઓ ભલે આકાશમાં ઊંચે ઉડે, પરંતુ તેઓ પોતાનું માળું અને સાથીઓને ભૂલતા નથી। તેવી જ રીતે આપણે પણ નમ્ર રહેવું જોઈએ। ત્યારબાદ કવિ કહે છે, કલ્લોલ કરતા રહેતા ઉમંગી, પંખીઓ હંમેશા આનંદથી ચહકતા રહે છે। આ પંક્તિ આપણને ખુશ રહેવાનો અને બીજાને પણ ખુશ રાખવાનો સંદેશ આપે છે। આગળની પંક્તિ છે, સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ। જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। સાચા મિત્રો અને પરિવારજનો દરેક પરિસ્થિતિમાં સાથે રહે છે। તેથી આપણે પણ એકબીજાની મદદ કરવી જોઈએ। પછી કવિ કહે છે, લડીએ, વઢીએ, કદી જુદા જ થઈએ, તોય નિરંતર રહેતા સંગી। ક્યારેક મિત્રો વચ્ચે મતભેદ અથવા ઝઘડા થાય છે, પરંતુ તેના કારણે સંબંધ તૂટવા જોઈએ નહીં। આપણે માફ કરવાની ભાવના રાખવી જોઈએ અને હંમેશા મિત્રતા જાળવવી જોઈએ। આગળની પંક્તિ છે, ધરતીને ખોળે બાળ અમે સહુ। આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે સૌ ધરતી માતાના સંતાન છીએ। તેથી ધરતી અને પર્યાવરણનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે। ત્યારબાદ કવિ કહે છે, કરીએ કુદરત ગાન અમે સહુ। કુદરતે આપણને સુંદર જીવન, વૃક્ષો, નદીઓ અને પ્રકૃતિની ભેટ આપી છે। તેથી કુદરત પ્રત્યે પ્રેમ અને આદર રાખવો જોઈએ। છેલ્લી પંક્તિ છે, જીવન કેરા પ્રવાસના સંગી। જીવન એક લાંબી મુસાફરી જેવું છે। આ મુસાફરીમાં આપણે બધા એકબીજાના સાથી છીએ। તેથી પ્રેમ, સહકાર અને એકતા સાથે જીવન જીવવું જોઈએ। હવે કવિતાનો મુખ્ય ભાવ સમજીએ। આ કવિતા આપણને શીખવે છે કે આપણે બધા એક જ ડાળના પંખી જેવા છીએ। ભેદભાવ, અહંકાર અને ઝઘડા છોડીને પ્રેમ, એકતા અને ભાઈચારાથી રહેવું જોઈએ। સુખ અને દુઃખમાં એકબીજાનો સાથ આપવો જોઈએ અને કુદરતનો આદર કરવો જોઈએ। આ જ આ કવિતાનો મુખ્ય સંદેશ છે।